અરવલ્લીના સાઠંબા તાલુકાના બાદરપુરા ગામમાં પુલ નહીં તો વટ નહીંનો જોરદાર નારો ગુંજી ઉઠ્યો. બાદરપુર અને ગાબટને જોડતા વાંદા પર પુલ ન હોવાને કારણે ગ્રામજનોમાં ભારે પરેશાન છે. દરરોજ વિદ્યાર્થીઓ અને ખેડૂતો અને સામાન્ય લોકો માટે આવન જાવન મુશ્કેલ બની રહી છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન વાગુ ભરાઈ જતા 10 થી વધુ ગામોને સંપર્ક તૂટી જાય છે, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોએ અનેકવાર તંત્રમાં રજૂઆત કરવા છતાં કોઈ પણ કાર્યવાહી ન થતા હવે ગ્રામજનો રોષે ભરાયા છે. ચૂંટણી પહેલા જ વાંદામાં ઉભા રહી સૂત્રોચ્ચાર સાથે ગ્રામજનોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો પુલ નહીં તો વોટ પણ નહીં. હવે જોવું રહ્યું તંત્ર આ મુદ્દે શું પગલાં લેશે. બ્યુરો રિપોર્ટ, સત્ય વિચાર ન્યૂઝ. મારું નામ પટેલ રાકેશ કુમાર બાબુભાઈ, ગામ બાદરપુરા. અમે અવારનવાર સરકારશ્રીમાં રજૂઆતો કરવા છતાં પણ આઝાદીના 75 વર્ષ પછી પણ આ રસ્તાના ઉપર પુલનું એક આ વઘા ઉપર જે આ વઘું છે એના ઉપર પુલની ઘણી વખત માગણીઓ કરી. ધારાસભ્યો, સંસદ સભ્યો, તાલુકા પંચાયતના ડેલિગેટો, જિલ્લા સદસ્યો 75 વર્ષથી અમારી માગણીઓ ચાલુ રહી છે, પણ સરકારે હજુ એક પણ વાર અમારી આ માગણી હોભરી નથી, અમારો અવાજ હોભર્યો નથી. એટલે કંટાળી અને અમે તમામ ચૂંટણીઓનો બહિષ્કાર કરવાનો આખા ગ્રામજનોએ ભેગા મળી નક્કી કર્યું છે. તો અમે કોઈ પણ સંજોગોમાં આ વખત વોટ નાખવા જવાના નથી આખા ગ્રામજનો, અને ચૂંટણીનો અમે બહિષ્કાર કરીએ છીએ. કારણ કે આ જે પુલ છે એ અમારા પાછળના 10 ગામ બીજો છે એમના માટે મહત્વની વસ્તુ છે. અમારે કે જ્યારે મેડિકલ સુવિધા હોય તો અમારે ગાબડ જવું પડે છે દવાખાને. અમારો ખેતરો આ વગાની પેલી બાજુ છે બાદરપુરાનો. બીજા નંબરમાં છોકરોને ભણવા માટે સ્કૂલે ગાબડ છે તો ત્યાં જવું પડે છે. તો એ બધી ઘણી બધી તકલીફો છે, અને ખાલી 1-1.5 ઇંચ વરસાદ આવે છે તો એ અહીંથી પસાર થવાતું નથી ચોમાસામાં. અને 10 દાડા 15 દાડા એક ધારી પાણી ચાલુ રહેશે તો અમારે 10-15 દાડા સુધી ઘણી બધી તકલીફો વેઠવી પડશે. અને એને લઈને અમે હવે કંટાળ્યા છીએ બધા ગ્રામજનો. તો અમે ચૂંટણીનો સદંતર બહિષ્કાર કરવાના છીએ આ વખત. અને કોઈ પણ અધિકારી આવશે, કોઈ પણ અધિકારી, તો અમે માનવાના નથી. કોઈ પણ પ્રકારનું આશ્વાસન આલી, કોઈ જાતનું લેખિત આલી, તો પણ અમે માનવાના નથી. અને અમારે પુલનું કામ ચાલુ થઈ જાય તો અમે વોટ નાખવા જઈએ ચૂંટણી પહેલાં. આચારસંહિતા અમારે ચાલુ કરાવો સરકાર, અમને મંજૂર છે.